પાણીપુરીના અને બજારું ચીજોના ખાવાના શોખીનો માટે આ એક આંખ ઉઘાડનારો કિસ્સો છે અને આવા તો કિસ્સા રોજે રોજ બનતા જ હોય, પણ લોકો આંખ આડા કાન કરી દેતા હોય છે અને કશું જોતા નથી. જુઓ આ માણસ કેવી રીતે પોતાના હાથ પાણીપુરીના પાણીમાં ધોઈ રહ્યો છે. તેણે પોતે જ ચાખ્યું, છતાં એના ઉબકા આવ્યા તો એણે પાણીપુરીનું થૂકી નાખ્યું. પરસેવો કાઢે છે તો એ પણ હાથ પાછો માટલામાં જ જે પાણીપુરીનું પાણી બનાવેલું છે એમાં ધોઈ કાઢે છે. તે તમે જોઈ શકો છો. અને બહાર પણ જે લોકો પાણીપુરી વેચતા હોય છે ત્યાં શું તમે એમની પાસે ઊભા હો છો કે તે કેવી રીતે એને સાર સંભાળ રાખે છે કે નથી રાખતા? ચોખ્ખાઈ કે આરોગ્ય લેવલની જાળવણી કઈ રીતે તમે અપેક્ષા રાખી શકો? જરાય નહીં. કારણ કે ઉઘાડું વાતાવરણમાં બનતું હોય આ બધું અને ઉઘાડું રાખેલું હોય ખુલ્લા વાતાવરણમાં, તે લોકો જે હાથથી ગંદા વાસણો, કચરા પોતા કે વાસણો સાફ કરવાનું પોતું હોય એ જ હાથથી પાછા તમને પાણીપુરી પીરસે અને તમે ચટાકાભેર એને આરોગો. એ ખરેખર સમજવું રહ્યું. ભણેલા ગણેલા દેખાતા લોકો પણ આવી બધી ચીજોને આંખ આડા કાન કરીને જોતા નથી, સમજતા નથી અને પછી પોતાના આરોગ્યની ખુવારી નોતરે છે અને પછી દોષ આપે લોકોને. અને અન્ય જ્યારે પોતે જ પોતાની બાબતો પ્રત્યે સજાગ અને સભાન રહેતા નથી. આવું ઠેર ઠેર જોવા મળે છે. જે પાણીપુરી તળાતી હોય તે પણ અનેક વખત લાખો હજારો પાણીપુરી તળાઈ હોય એવા ખતરનાક કેન્સરજન્ય તેલમાં તળાતી હોય અને એ જ પાણીપુરી લોકો ટેસ્ટથી આરોગે છે. પરંતુ આવી બધી કોઈને પડી નથી અને એનો ફાયદો મેડિકલ જગતના લોકોને થઈ શકતો હોય છે. કારણ કે તમે તમારી સ્વાસ્થ્યને બગાડો અને પછી એના સારવાર માટે તમે દવાઓ ખાઓ તો એ બિનજરૂરી જ ખર્ચા અને શરીરને તકલીફ આવનારી બાબત બની શકે છે. તો આ રીતે બજારું વસ્તુઓથી દૂર રહો અને ખાસ કરીને પાણીપુરી તો બિલકુલ ન ખવાય. બહુ જ એવું મન થતું હોય તો જાતે બનાવીને ઘરે જ ખાવી જોઈએ. પૂરી પણ જાતે જ તળવી જોઈએ, પરંતુ કોઈને મહેનત કરવી નથી અને બધું જ ઝટપટ જોઈએ છે અને પછી કોઈ પણ વસ્તુની તકેદારી કે જોવું નથી. ખરેખર આ વાતો લોકોને ખરાબ લાગી શકે છે, પરંતુ તે પોતાના આરોગ્યના ભલા માટે જ છે. તો મહેરબાની કરીને બજારું વસ્તુઓને આજથી જ તિલાંજલિ આપી દો અને આરોગ્ય પ્રત્યે સભાન બનો.